ભરૂચના કતપોર દરવાજાથી કતપોર બજાર 4 રસ્તા સુધી ભરાતા રવિવારના હાટમાં આજે હજારોની સંખ્યામાં ખરીદારો ઉમટી પડ્યા હતા। રમઝાન ઈદ આવતા પહેલાનો અંતિમ રવિવાર હોય સામાન્ય વર્ગના લોકોએ તેમની હેસિયત મુજબની આ ખુલ્લા મોલમાં મન ભરીને ખરીદી કરી હતી। ભરૂચ શહેરના કતોપાર દરવાજાથી કતોપોટ બજાર 4 રસ્તા સુધી દર રવિવારે ભરાતું બજાર વર્ષો જૂની ઓળખ ધરાવે છે। કપડા, પગરખાં, ઘર વખરી કે સજાવટની ચીજ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક સામાન, જૂનો થઈ ભંગારમાં જતો સામાન કે લોખંડના ઓજારો અહીં બજારમાં નજીવી કિંમતે આસાનીથી મળી જાય છે। રવિવારના સવારથી બપોરના 4 થી 5 વાગ્યા સુધી ચાલતા આ બજારમાં જૂની મુલાકાત હજારો લોકો લેતા હોય છે। રમજાન માસની ઈદ પહેલાનો આજનો રવિવાર છેલ્લો રવિવાર હોવાની સામાન્ય વર્ગના શહેરીજનોએ રવિવારે હાલ બજારને મોલ સમજીને મન ભરીને ખરીદી કરી હતી। અને અહીંયા અમારા ભરૂચમાં રવિવારી બજાર આવે છે તે રવિવાર બજાર બહુ સારું છે ગરીબો માટે। માલદાર લોકો તો અહીંયા મોલોમાંથી અને શોરૂમોમાંથી પોતાના બાળકોની ને પોતાની ખરીદી કપડાં અને ચપ્પલો વગેરે બધું લઈ લે છે। ગરીબો માટે આ રવિવાર બજાર ખૂબ જ સારું છે અને રવિવાર બજાર એમ માનો કે ગરીબો માટે આશીર્વાદ સમાન છે અને અહીંયા એટલી સસ્તી વસ્તુઓ મળે છે કે ગરીબો પોતાની ઈદ સારી રીતે ઉજવી શકે છે, સસ્તો માલ ખરીદી શકે છે અને એટલું સારું રવિવાર બજાર અમારા ભરૂચમાં ભરાય છે કે અમને એની ઉપર ગર્વ છે કે આ બજાર કાયમ ભરાતું રહે। અને વર્ષોથી આ બજાર વર્ષોથી હું મારા જન્મથી મારી જારી હોશિયારી છે, આજથી 35 વર્ષથી તો હું જોઈ રહેલો છું, એટલે ખબર નહીં કે કેટલા વર્ષોથી આ રવિવાર બજાર ભરાતું હશે। આ બજારની અંદર અલાસ્કા નામની અમારી દુકાન છે। રવિવારના દિવસ છે, ઉછળતી ઘરાકી રહે છે ઈદના તહેવારને લીધે ભીડભાડ પણ વધારે રહે છે, એમાંથી લોકોનો સારો દિવસમાં વધતો જાય છે અને ગરીબ લોકોની ઘરાકી જે ફૂટપાથ પર લાગે પર બેસે છે એ લોકોને રોજીરોટી મળે છે, તેના માટે અમે ખુશ છીએ। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘરાકી કેવી છે? ગયા વર્ષે કરતાં આ વખતે ઘરાકી બિલકુલ મંદી છે, લગભગ મંદી છે। વરસાદ ખેંચાયો છે અને આજકાલ વરસાદની ખેંચાણને લીધે બી થોડી ઘરાકીમાં મંદી આવેલી છે। અભિષેક રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।